નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કુખ્યાત શખ્સ વધુ એક વખત ઝડપાયો। પોલીસે જાહેરનામા ભંગ અંગે કરી કાર્યવાહી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર। બગવદર ગામે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા થઈ દૂર। પોરબંદરમાં નેશનલ લેવલ સી સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ। દેશભરના તરવૈયાઓની સમુદ્ર પર જીત મેળવવા કવાયત। સૌરાષ્ટ્રના મુસાફરોને નવી એસટી બસોની સુવિધા મળી। પોરબંદર અને ધોરાજીથી નવી 4 એસટી બસોનો પ્રારંભ। પોરબંદર શહેરમાં અગાઉ પણ પત્રકાર પર હુમલો અને ખંડણીના કેસમાં ઝડપાયેલો શખ્સ વધુ એક વખત ઝડપાયો છે। આ શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાહેરનામા ભંગ બદલ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન બિરલા હોલ અને જૂના ફુવારા વચ્ચે કમલાબાગ તરફથી એક શખ્સ ચાલીને આવતો હતો, જેને રોકીને ચેક કરતા તેના પેન્ટના નેફામાંથી લોખંડની સ્ટીક મળી આવી હતી તથા ખિસ્સામાંથી ધાતુનો એક પંચ તથા કટર મળ્યા હતા। આ શખ્સ વસુંધરા કોમ્પ્લેક્સમાં ચંદન વિંગ્સ બ્લોક નંબર 413માં રહેતો પ્રફુલ્લ ભગવાનજી દત્તાણી હોવાનું ખુલ્યું હતું। 2 ફૂટની લંબાઈ ધરાવતી સ્ટીલની સ્ટીક સહિતના સાધનો સાથે આ શખ્સને ઝડપી લઈ કમલાબાગ પોલીસ મથકમાં ઉદયભાઈ વરુએ તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે અગાઉ પણ ચીફ ઓફિસરની ફરજમાં રૂકાવટ, ટીપી કમિટીના ચેરમેન તેમજ બિલ્ડરો પાસે ખંડણી માંગવાના અને પત્રકાર પર હુમલો કરવાના ગુનાઓ પણ અગાઉ નોંધાયા છે। આ શખ્સની સામે કુલ 9 જેટલા ગુના અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે। વિગતવાર વાત કરીએ તો પ્રફુલ્લ દત્તાણી નામના આ શખ્સે તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના ઘરે જઈને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો, તેમજ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાઈ હતી। આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કેશુભાઈ બોખીરિયા પાસે ₹40 લાખની ખંડણી માંગવી અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો। તો વેપારી સચિન પરમારને ગેરકાયદેસર બાંધકામ બાબતે ડરાવી ₹15 લાખની ખંડણી માંગવી તેમજ યુસુફ પુંજાણી નામના બિલ્ડર પાસેથી ₹10 લાખ રોકડા તેમજ કારની માંગણી કરી હતી। તેમજ ઋષિ થાનકી નામના એક ખાનગી ચેનલના પત્રકાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આ શખ્સને પાસા હેઠળ પોલીસે સુરતની જેલમાં ધકેલી દીધો હતો। અગાઉ આટલા ગુના નોંધાયા બાદ ફરી એક વખત પ્રફુલ્લ દત્તાણી નામના આ શખ્સની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે, ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં આજથી હોમવર્લ્ડ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે। પોરબંદરના એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ એસોસિએશન દ્વારા યોજાયેલા આ એક્ઝિબિશનમાં બિલ્ડિંગ મટીરિયલ્સ અને ઇન્ટિરિયર આઇટમોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। પોરબંદરના બિરલા હોલ ખાતે તારીખ 6 અને 7 એટલે કે શનિ અને રવિવારે આ એક્ઝિબિશન યોજાયું છે, જેના પ્રદર્શનમાં જુદા જુદા સ્ટોલમાં ઘરના સુશોભનને લગતી તમામ અદ્યતન લાઇટ ફિટિંગ, મોડેલ લાઇટ, વાયર, પ્લાયવુડ, ડ્રીલ બોર્ડ, ઇન્ટિરિયર ડેકોરેશનને લગતી તમામ વેરાયટીઓ, આરઓ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, સેન્ટ્રલ એસી, અવનવી ડિઝાઇનના માર્બલ, ગ્રેનાઇટ, વોટરપ્રૂફિંગ સોલ્યુશન, બોન્ડિંગ એજન્ટ, અવનવા પ્રકારની રેલિંગ, આધુનિક પાઇપ ફિટિંગ, કાચ ફિટિંગ, પેઇન્ટ્સ, હોમ ઓટોમેસર, ફાયર સેફટી, ફર્નિચર, હાર્ડવેર કટિંગ, બ્રાન્ડેડ મેટ્રેસીસ, ઉદયપ્રૂફ એલ્યુમિનિયર ડોર અને વિન્ડો સહિતની ઘર વપરાશની અનેક ચીજોનું પ્રદર્શન જોવા મળે છે, જેનું ઉદ્ઘાટન હાથી સિમેન્ટના જનરલ મેનેજર નયન સુરેજા અને ડેપ્યુટી જનરલ મેનેજર ઉજાસ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેના કો સ્પોન્સર તરીકે સિમ્પોલો સિરામિક્સ અને શિવમ પ્લાયવુડનો સહયોગ મળ્યો છે। ઋષભ વારિયા છું, એસોસિએશન ઓફ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સનો પ્રેસિડેન્ટ છું। પોરબંદરની જનતાને અમારું ખાસ નિવેદન છે કે અમે પોરબંદર એન્જિનિયર્સ એસોસિએશન ઓફ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ અમે અહીંયા બિરલા હોલમાં
તારીખ 6 અને 7 ના રોજ અહીંયા અમે એક એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ, જે અમે હાથી સિમેન્ટના સહયોગથી કરી રહ્યા છીએ. તો આપ સૌને અહીંયા પધારવા આમંત્રણ છે. અમે આ એક્ઝિબિશનમાં બિલ્ડિંગ મટીરિયલ્સને લગતું, એટલે કે આપણે ઘર બનાવવા જઈ રહ્યા હોય તો આપણે જે પાયાથી શરૂઆત કરી અને એસી બ્લોક્સ, સિમેન્ટ, સ્ટીલ, વિન્ડોઝ, ડોર્સ, લાઇટિંગ, પ્લમ્બિંગની બધી આઇટમો, ડોર વિન્ડોઝ, ગ્લાસ અને ઇન્ટિરિયરની તમામ ચીજો અહીંયા આપને નવીન જોવા મળશે. અને એ બધી જ ચીજો અહીંયા જે એકદમ ફેશનમાં હોય અને જે નવીનતમ હોય અને જે અત્યારે એકદમ નવીન પ્રોડક્ટ્સ હોય એ ટાઈપની જોવા મળશે. તો આપ જરૂરથી અહીંયા પધારશો, અમારું હાર્દિક આમંત્રણ છે. આ 6 અને 7 જાન્યુઆરીએ બિરલા હોલમાં સવારે 10 થી સાંજે રાત્રે 10 વાગ્યા સુધી આ ચાલુ રહેશે. પોતાના સપનાના ઘરને મજબૂત અને અતિ સુંદર બનાવવા માટેની અનેક ચીજવસ્તુઓ આ પ્રદર્શનમાં જોવા મળે છે. ત્યારે એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ એસોસિએશન દ્વારા પોરબંદરવાસીઓને આ પ્રદર્શન નિહાળવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ એન્જિનિયરિંગ ઋષભ વારિયા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ એન્જિનિયર મિલન ઠકરાર, પ્રેસિડેન્ટ ઇલેક્ટ AR આકાશ વિઠલાણી, વાઇસ પ્રેસિડેન્ટ એન્જિનિયર મનીષ નાંઢા, સેક્રેટરી એન્જિનિયર વિપુલ સોમાણી, જોઈન્ટ સેક્રેટરી એન્જિનિયર જિગ્નેશ સોલંકી, કોમ્યુનિકેશન ઓફિસર એન્જિનિયર પ્રણય રાવલ, જોઈન્ટ કોમ્યુનિકેશન ઓફિસર એન્જિનિયર ધવલ થાનકી અને ટ્રેઝરર એન્જિનિયર હાર્દિક જોશી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોહાણા સમાજના વેપારીને ગાળો દઈને સમગ્ર જ્ઞાતિ વિશે અભદ્ર શબ્દો બોલનાર જામનગરના પિતા પુત્ર સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ રઘુવંશી સમાજની ઉગ્ર રજૂઆતને ધ્યાને રાખી પોલીસે જામનગરના આ પિતા પુત્રને ઝડપી લીધા છે. પોરબંદરના જલારામનગર ખાતે રહેતા અને બેકરી ચલાવતા તન્મય લલિતભાઈ કારિયા નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેને બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજશિવ શક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની થતી હોય છે. ત્યારે છેલ્લા 3 મહિનાથી આ વેપારી પાસે મંગાવી તેનું પેમેન્ટ પણ કરી આપ્યું હતું. તેમ છતાં વેપારી મનુભાઈ અને તેના પુત્ર હર્ષ દ્વારા તન્મયને ફોન કરી પેમેન્ટ બાકી હોવાનું જણાવતા તન્મયે પોતાને કોઈ પણ જાતનું પેમેન્ટ આપવાનું થતું ન હોવાનું અને સ્ટેટમેન્ટ મુજબનું પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન કર્યું હોવાનું જણાવ્યું હતું. જે ચેક કરી લેવા અને તેમાં કોઈ ભૂલ હોય તો પેમેન્ટ કરી આપવા તૈયારી બતાવી હતી, પરંતુ આ રીતે વારંવાર હેરાન ન કરવા જણાવ્યું હતું. ત્યારે હર્ષ તેમજ તેના પિતાએ જેમ તેમ ગાળો કાઢી તન્મયને મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપીને ધમકાવ્યો હતો અને પોરબંદર વિશે પણ ગાળ આપી હતી. ત્યારબાદ રઘુવંશી સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી આ શખ્સોની સામે ઉગ્ર કાર્યવાહી કરવા માંગ કરી હતી, જેને લઈને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના આદેશ મુજબ પોલીસે બંને સામે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ પણ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસઓજી પોલીસે MD સાયન્સ કોલેજ સામે ફ્રૂટની રેકડીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી લીધો હતો. આ ઘટના બાદ આ શખ્સ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે આ તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પણ અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. પોરબંદરના એસઓજી પોલીસે બાતમીના આધારે MD સાયન્સ કોલેજ સામે ફ્રૂટની રેકડીમાં ઉપરથી સુનિલ રાજુભાઈ રાઠોડ નામના શખ્સ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ ટેલર દોરી નંગ 37 સહિત કુલ ₹7,400નો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને તેની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ લેવલની સી સ્વિમિંગ કોમ્પિટિશનનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં આજે 10 કિલોમીટર, 2 કિલોમીટર તેમજ 5 કિલોમીટર પેરા સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રાજ્યોમાંથી સ્પર્ધકો જોડાયા હતા. પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે નેશનલ લેવલની સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. આ કોમ્પિટિશનમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી સ્પર્ધકો જોડાયા છે. પોરબંદરમાં આજે શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે નેશનલ લેવલની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજે 10 કિલોમીટર, 2 કિલોમીટર તેમજ 5 કિલોમીટરની પેરા સ્વિમર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં 10 કિલોમીટરમાં 74 સ્પર્ધકો, 2 કિલોમીટરમાં 192 સ્પર્ધકો અને પેરા સ્વિમર 5 કિલોમીટરમાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. हम दिनेश परमार प्रोजेक्ट चेयरमैन ऑफ सिमाथन 2024 श्रीराम सी स्विमिंग क्लब पोरबंदर આજરોજ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા સિમાથોન 2024નું ઇવેન્ટનું જે આયોજન કરેલ છે તેમાં આજે 10 કિલોમીટર, 2 કિલોમીટર અને 5 કિલોમીટરની પેરા સ્વિમરની સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે. અને આપ જોઈ રહ્યા છો આ સ્વિમિંગ કોમ્પિટિશન દેશને સમર્પિત હોય ધ્વજવંદન કરીને અમે આ સ્વિમિંગ કોમ્પિટિશન આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેન્ટનો ઉત્સાહ આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં જોવા મળેલો છે. આ ઇવેન્ટનું કઈ રીતનું આયોજન છે અને હેતુ શું છે ઇવેન્ટ? આ ઇવેન્ટનો હેતુ એ છે કે ખાસ લોકો ઓપન સી જે કહેવાય એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકે અને સાહસિક બને તે માટેનો અમારો મૂળ હેતુ છે. અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 23 વર્ષથી સ્વિમિંગ કોમ્પિટિશન યોજી રહી છે. રેસ્ક્યુ માટે કઈ કઈ સંસ્થાઓ આ રેસ્ક્યુ માટે અમારી પાસે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા, સ્વિમિંગ ક્લબની 2 બોટ છે, પિલાણા એસોસિએશનની બોટ છે, તેમજ ખારવા સમાજના 10 જેટલા પિલાણા, 10 કયાક્સ, તમામ રેસ્ક્યુની એરેન્જમેન્ટ કરવામાં આવેલ છે. મરીન ટાસ્ક ફોર્સના 10 કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સની બોટ્સ પણ અમારી સાથે રેસ્ક્યુમાં જોડાયેલી છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ લેવલની સ્પર્ધામાં મુંબઈ, વડોદરા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી સ્પર્ધકો જોડાયા હતા. मैं आज यहाँ पे पोरबंदर में स्विमिंग पूल में आई हूँ. ये मेरा फर्स्ट टाइम है यहाँ पे. लेट्स सी रैंक आ जाए. या मैंने एडवांस का सीख कराया है स्विमिंग में. कितने साल से स्विमिंग कर रहे हो? यहाँ का कैसा लगा? 2 मंथ से स्विमिंग में कर रही हूँ और फर्स्ट इवेंट मैंने मार्च में किया था. ये मेरा सेकंड पोरबंदर में फर्स्ट. મારું નામ તળાજિયાચવી દિલીપભાઈ છે. મેં ગુજરાતની જ પાર્ટિસિપેટ છું અને મારી 2 ઇવેન્ટ છે. આજે 2 કિલોમીટર, કાલે 5 કિલોમીટર. અને મારી સાથે મારી આખી વડોદરાની ટીમ છે 15 થી 20 જણાની. અમે બધા જ તે પ્રિપેર કરીને આવ્યા છીએ કે બધાના નંબર આવે, સારા ટાઈમિંગ આવે. અને કેટલા વર્ષથી સ્વિમિંગ કરો છો અને કઈ કઈ ઇવેન્ટમાં ભાગ લીધો તમે? સર મેં 5-6 વર્ષથી સ્વિમિંગ કરું છું અને મેં ગુજરાતને પ્રેઝન્ટ કર્યું છે નેશનલમાં બી. મેં ફિન સ્વિમિંગ નેશનલમાં ગોલ્ડ મેડલિસ્ટ છું. મારી ટીમ બી બધી જ ઇવેન્ટમાં રમે છે. સી સ્વિમિંગ રહીમાં છે અને મેં કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં ફિન સ્વિમિંગ નેશનલ દલ લેકમાં રમ્યા છીએ, જેને 3 કિલોમીટર હતું. એમાં અહીંની વ્યવસ્થા કેવી લાગી? એનું આયોજન કેવું છે? અહીંયાનું આયોજન ખૂબ જ સરસ છે. અમને ગમ્યું અને અમે બીજી વાર પાર્ટિસિપેટ લેવાનું કરશું પ્રેફર કે અમે બીજી વાર भी आइए पार्टिसिपेट करवा. मेरा नाम शौर्य नितिन शेंडे है. मैं महाराष्ट्र नागपुर से आया हूँ. मैंने 2 किलोमीटर का और 1 किलोमीटर का इवेंट किया है. उसमें मुझे तो पहले लगा था कि मैं कर नहीं पाऊंगा, मैं कर सकता हूँ. मेरी 2 साल की मेहनत से मैं ये इवेंट पार कर सकता हूँ. अब मुझे ये कि मैं 2 और 1 किलोमीटर में आने की कोशिश करूँगी. જી, મારું નામ શાહ મનીષ હરીશભાઈ. અમે આણંદ ડિસ્ટ્રિક્ટ ટીમ લઈને આવીએ છીએ. અમે છેલ્લા 2011થી કન્ટિન્યુઝ આવીએ છીએ અને આ 2024 એટલે કે છેલ્લા અમારા 13મું વર્ષ છે. ડે બાય ડે અમે પહેલાં જ્યારે 2011માં આવ્યા ત્યારે અમે 6 જણને લઈને આવ્યા હતા. દર વર્ષે 2-3 જણ વધતા ગયા વર્ષે અમે 17 જણે ભાગ લીધો હતો. આ વર્ષે અમારી જોડે 15 જણ ટીમ છે. અમારી ટીમની અંદર આણંદ ડિસ્ટ્રિક્ટ ટીમ. કદાચ મને બીજાને તો ખબર નહીં, કદાચ હું માની શકું કદાચ કોઈ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કદાચ અમારી મોટી ટીમ હોઈ શકે. અમે લોકોની ટીમમાંથી 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરમાંથી પણ અવારનવાર બધા ભાગ લે છે. અને અમારામાંથી અમારા બેન જસવંતિકાબેન 5 કિલોમીટર પર ગોલ્ડ મેળવી ચૂક્યા છે, 2 કિલોમીટરમાં પણ ગોલ્ડ મેળવી ચૂક્યા છે. અને બીજી આ શ્રીરામ સ્વિમિંગ ક્લબની વાત કરીએ તો અમે આટલા વર્ષથી આવીએ છીએ અને આટલા સારામાં સારું મેનેજમેન્ટ જો કદાચ અમારે કોઈને આપવાનું થાય ને 1 થી 10માં જો નંબર આપવાનું થાય તો અમે 10માંથી 10 માર્ક શ્રીરામ સ્વિમિંગ ક્લબના મેનેજમેન્ટ ટીમને અમે આપી શકીએ છીએ. ખૂબ જ સુંદર મેનેજમેન્ટ એમનું હોય છે. ઓવરઓલ અહીંયા આગળની લોકલ પબ્લિક તરફથી પણ અમને
ખૂબ જ સારો સપોર્ટ અમને એટલે મીન્સ દરેકે દરેક સ્વિમરને ખૂબ જ સારો સપોર્ટ મળતો રહે છે. ઘણા બધા તો અહીંયા લોકલ એવા હોય છે કે જે અમને એવું લાગે છે કે અહીંયા આગળ ફ્રીમાં પોતાની જાતે કંઈક બોઇલ ચણા લઈને આવે છે, ખવડાવે છે, કંઈક બોર લઈને આવે ખવડાવે છે, કંઈક પાણી કોક પીવડાવે છે. અહીંયા આગળ પાછળ ગરમ બહાર જેટલા પણ સ્વિમર્સ બહાર આવે એમને ગરમ ગરમ બોલમીટાની સગવડ મળે છે. એટલે કોઈ પણ ઇવેન્ટમાં અમે જ્યાં જતા હોઈએ ત્યારે હવે આટલી સારી સર્વિસ, આટલું સરસ મેનેજમેન્ટ અમે કદાચ ક્યારેય જોયું નથી. અને થેન્ક્સ ટુ શ્રીરામ સ્વિમિંગ ક્લબના ટોટલ ઓવરઓલ ઓલ મેનેજમેન્ટ ટીમને વસ્તુ રહેશે. શ્રીરામસી સ્વિમિંગ ક્લબ દ્વારા રવિવારે પણ 1 કિલોમીટર, 5 કિલોમીટર સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આજે યોજાયેલ સ્પર્ધામાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગામે રહેતા એક યુવાનને મોઢાનું કેન્સર હતું, ત્યારે આ યુવાને જંતુનાશક દવા પીવાથી કેન્સર મટી જાય છે તેવી વાત સાંભળી ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના માધવપુર ગામે રહેતા કરશન માલદે વદર નામના યુવાનને મોઢાનું કેન્સર છે. આ કેન્સરની સારવાર પણ ચાલી રહી છે, પરંતુ આ યુવાને કોઈ પાસેથી એવી વાત સાંભળી હતી કે જંતુનાશક દવા પીવાથી કેન્સર મટી જાય છે, જેથી આ યુવાને જંતુનાશક દવા પી લીધી હતી. આ ઘટનાના 2 દિવસ બાદ યુવાનની તબિયત બગડતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીનીઓ માટે 3 દિવસીય સ્નેહ મિલનનું આયોજન કરાયું છે. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં દેશ વિદેશથી 450થી વધુ મહિલાઓ સહભાગી બની છે. આજે શોભાયાત્રા ઉપરાંત પત્રકારોનું પણ સન્માન કરાયું હતું. પોરબંદરમાં બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરી ચૂકેલી અને વર્ષોથી દેશ વિદેશમાં રહેતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ માટે બાલુબા એલ્યુમની એસોસિએશન દ્વારા વિશિષ્ટ સ્નેહ મિલનનું આયોજન થયું હતું. ત્યારે તેની સાથોસાથ સરસ્વતી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી અને પોતાની બાળપણની ખટમીઠી યાદો તાજી કરી હતી. પોરબંદરમાં વર્ષ 1936થી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ ઘડતર થયું છે. તે બાલુબા કન્યા વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના એસોસિએશન દ્વારા 3 દિવસીય વિશિષ્ટ સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે, જેમાં દેશ વિદેશમાં રહેતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને સરસ્વતી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી. આ શોભાયાત્રામાં ઠેર ઠેર સરસ્વતીજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ પોતાની બાળપણની ખટમીઠી યાદોને તાજી કરી હતી. આ ઉપરાંત વર્તમાન વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી તથા ત્યારબાદ માતૃ સંસ્થામાં સ્નેહ મિલનનું આયોજન તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ટ્રસ્ટીઓ તેમજ સંગઠનના મુખ્ય કરતા હતા ડૉક્ટર નૂતનબેન ગોકાણી વગેરેની ઉપરાંત વર્તમાન વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી તથા ત્યારબાદ માતૃ સંસ્થામાં સ્નેહ મિલનનું આયોજન તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ટ્રસ્ટીઓ તેમજ સંગઠનના મુખ્ય કરતા હતા ડૉક્ટર નૂતનબેન ગોકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર ગામે નવા બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરોને મુશ્કેલી પડી રહી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ બગવદર પોલીસે કાર્યવાહી હાથ ધરી પ્યાગો રિક્ષાવાળાઓને ત્યાંથી દૂર ખસેડ્યા હતા. બરડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં બગવદર મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યારે આ વિસ્તારમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં બહારગામ જવા માટે બગવદર આવતા હોય છે. વહેલી સવારથી મોડી રાત્રિ સુધીમાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. અહીંના બસ સ્ટેન્ડમાં અંદરના ભાગે મુસાફરોને બેસવા માટે વ્યવસ્થા રાખવામાં આવી છે, તેમજ લાઇટની પણ સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ આ પિકઅપ સ્ટેન્ડના આગળના ભાગે રિક્ષાવાળાઓ લાઇન કરી દેતા હોવાથી એકમાર્ગીય રસ્તો બંધ થઈ જાય છે. તેના પરિણામે મુસાફરોને બસમાં ચડવામાં મુશ્કેલી પડી રહી હતી. અહીં પ્યાગો રિક્ષાઓ લાઇનમાં ઊભી રહેતી હોવાથી બસને ઊભવામાં પણ મુશ્કેલી પડતી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરી લોકોની સમસ્યાને વાચા આપવામાં આવી હતી. ત્યારબાદ બગવદર પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને ત્યાંથી રિક્ષાઓ દૂર કરી અને એસટી બસ ઊભી શકે તેવી વ્યવસ્થા કરાવી છે, જેથી મુસાફરોની મુશ્કેલી દૂર થઈ છે. ત્યારે બરડા પંથકના લોકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા એક યુવાન કલરકામ કરતી વેળાએ અકસ્માતે નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાણાવાવ વિસ્તારમાં રહેતા સિકંદર શાહ શામદાર નામનો યુવાન કલર કામ કરવા ગયો હતો અને ઝૂલા મારફતે કલર કામ કરતો હતો ત્યારે ઝૂલાનો નાળો તૂટી જતા આ યુવાન નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો દ્વારા આજે 3 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ એસટી ડેપોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતની મુસાફર જનતાની સેવામાં 201 નવી બસો એસટી વિભાગને ફાળવવામાં આવી હતી. તેમાંથી 3 બસો પોરબંદર જિલ્લાને પણ ફાળવવામાં આવતા આજરોજ પોરબંદર નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા દ્વારા પોરબંદર બસ સ્ટેન્ડ ખાતેથી લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે સમગ્ર એસટી વિભાગમાં હાલમાં ચાલી રહેલા મિશન સ્વચ્છ યાત્રા શુભ યાત્રા અંતર્ગત નગરપાલિકા પ્રમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખે મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ પોરબંદર બસ સ્ટેન્ડને તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. ગાંધી જયંતિ 2 ઓક્ટોબરથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના મંત્ર સાથે દરેક એસટી અને રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી અને શુભારંભ કરેલું છે. આજરોજ અમારા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા તથા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈના હાથે લીલી ઝંડી આપી અને નવી એસટીની બસ 3 એસટી બસને લીલી ઝંડી આપેલ છે, જે 2 મહુવા રૂટની છે, 1 મોરબી રૂટની છે અને મુસાફરોને સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત રાજ્યના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી આજ લોકોની સુખાકારી માટે નવી બસનો શુભારંભ કરેલ છે. તો આપણે લોકો પબ્લિકને આ નવી બસ દઈએ એમ બસને નવી રાખવી, સ્વચ્છ રાખવી, શુભ યાત્રા કરીએ અને સ્વચ્છ યાત્રા કરીએ તો આપણે આ બસ છે એ નવી જ રહે અને લોકોની સુખાકારી જાળવાઈ રહે એ માટેના હેતુ સાથે આજે ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા બસની પોરબંદર ગાંધીભૂમિને આંગણે બસની ભેટ આપવામાં આવેલ છે. તો લોકોની સુખાકારી માટેનો આ ઉદ્દેશ છે અને આપણે સ્વચ્છતા જાળવીએ એ મંત્ર કોઈ દિવસ ભૂલીએ નહીં એ આ તકે આપ સૌને વિનંતી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ નવી એસટી આજના આ કાર્યક્રમમાં લોકાર્પણ અને મોકલેલ છે. મહુવા રૂટની ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રીજીના માર્ગદર્શનમાં અને સતત કાર્યશીલ સ્વચ્છતાથી માંડી અને તમામ પ્રકારના બસ સ્ટેન્ડો કે જે એરપોર્ટ જેવા બનાવેલ છે તે આ સરકારની એક દેન છે. ગુજરાત એસટી પોરબંદરને 3 નવી બસો ફાળવવામાં આવે છે. એ પૈકી 2 બસો પોરબંદર મહુવા રૂટમાં અને 1 બસ પોરબંદર મોરબી રૂટમાં. આજે આ રૂટમાં જે જૂની બસ ચાલતી એની જગ્યાએ આજરોજ નવી બસો ફાળવવામાં આવે છે. જે અન્વયે આજરોજ નગરપાલિકાના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપસ્થિત રહેલ અને આ રૂટની બસોને લીલી ઝંડી આપી પબ્લિકને સારી સુવિધા મળી રહે તે સુધી આ રૂટમાં નવી બસો ફાળવવામાં આવે છે, જેનો પબ્લિક લાભ લે અને હાલ ચાલી રહેલ સ્વચ્છ યાત્રા શુભ યાત્રા એમાં પણ પબ્લિકને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવો છે, વિનંતી કરું. ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા આ તકે ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું. તેમજ ઉપરોક્ત 3 નવી બસો 11:30 કલાકે ઉપડતી પોરબંદર મહુવાના રૂટમાં તેમજ 2 કલાકે ઉપડતી પોરબંદર રાજકોટ મોરબી રૂટમાં ફાળવવામાં આવી છે. આ તકે ઉપસ્થિત રહેલા મહાનુભાવોનો સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીક દરિયામાંથી પસાર થતી ટેન્કર શિપમાંથી પડી જતા રશિયાનો ચીફ એન્જિનિયર ગુમ થઈ ગયો છે. જે અંગે પોલીસને જાણ કરાઈ છે, જેથી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જામનગરમાં ગુરુદ્વારા 4 રસ્તે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વિનયચંદ્ર મનસુખલાલ ઠાકરે પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરી છે. જેમાં જણાવ્યા મુજબ પોરબંદરથી 50 નોટિકલ માઇલ દૂર દરિયામાં
ટિવોલી પાર્ક નામની ટેન્કર શિપ પસાર થતી હતી ત્યારે ગત તારીખ 29 ડિસેમ્બરના રાત્રે 8:40થી તારીખ 30 ડિસેમ્બરના સવારે 7 વાગ્યા દરમિયાન આ શિપમાંથી રશિયાનો ચીફ એન્જિનિયર બોલ્સાકોવ પવેલ અકસ્માતે દરિયામાં પડી જતા ગુમ થયો હતો. શરીરે મજબૂત બાંધાનો, વાને ઉજળો 5 ફૂટ 7 ઇંચ લંબાઈ ધરાવતો તથા રશિયન તથા ઇંગ્લિશ ભાષા બોલી અને સમજી શકતા બોલ્સાકોવની ભાળ હજુ સુધી ન મળતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના રાણા રોજીવાડા ગામનો પ્રવીણ ચંદુભાઈ શિંગરખિયા નામનો શખ્સ પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, જેને લઈને 3 માસ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરવા હુકમ થયો હતો. તેમ છતાં પણ આ શખ્સ રાણા રોજીવાડા ગામે આવતા પોલીસે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ધોરાજી નજીક એક અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોએ એક ગાયને હડફેટે લઈ લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં ગાયનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, તો ટેમ્પો ચાલકનો આ બાદ બચાવ થયો હતો. ધોરાજી એસટી ડેપોમાંથી 2 નવી બસોનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢ ધોરાજીથી જામનગર અને સત્તાધાર ધાંગધ્રા રોડ પર આ બસો મૂકવામાં આવી છે. આ તકે ધોરાજીના આગેવાનો, એસટીના કર્મચારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમરીશ ત્રિવેદી. અમરીશભાઈ, આજે બસનું લોકાર્પણ કર્યું, શું કહેશો તમે? ખૂબ ખૂબ આભાર. રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડેપોને આજરોજ નવી 2 બસ ફાળવેલ છે, જે આજરોજ ધોરાજી શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા રૂટ ખુલ્લો મૂકવામાં આવેલ છે. આ તકે એસટી ડેપો મેનેજર સાહેબ શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રજાજનોને નવી 2 બસ આજરોજ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવેલ છે. જૂનાગઢ વિભાગ ધોરાજી ડેપો એસટી ડેપો મેનેજર ધોરાજી પીએલ ડાંગર આજરોજ ધોરાજી ડેપોને નવી 2 બસો ફાળવવામાં આવેલ છે. જે બસો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા 2 બસોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. જે 2 બસોના રૂટ છે જૂનાગઢ જેતપુર જામનગર, જામનગર જૂનાગઢ નાઇટ, જૂનાગઢ જામનગર, જામનગર ધોરાજી. બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધાંગધ્રામાં આપેલ છે. અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસો ધોરાજી ડેપોને મળશે તે ફાઇનલ છે. ઉપલેટાના મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાંભાથી વિષ્ણુ પ્રસાદ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં 30 મણ જેટલું શાક બનાવવામાં આવ્યું હતું અને સાથે સાથે વિવિધ મીઠાઈઓ પણ બનાવાઈ હતી. ઉપલેટામાંથી લગભગ 7000 જેટલા હરિભક્તોએ દર્શન કરી શાકોત્સવનો લાભ લીધો હતો. સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ત્યાં ઘનશ્યામ મહારાજના 9મા પાટોત્સવ પ્રસંગે 7 દિવસની કથા અને દિવ્ય શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ લોયામાં જે શાકોત્સવ કરેલો એ પ્રણાલિકા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ મંદિરોમાં શાકોત્સવના ઉત્સવ થતા હોય. તો આજે સ્વામિનારાયણ મંદિર ઉપલેટા એમને આંગણે ટ્રસ્ટી મંડળ તથા સંતોના આયોજન પ્રમાણે ધામે ધૂમે શાકોત્સવ ઉજવવા નક્કી કરેલ છે. જેમાં શાકોત્સવના બનાવવાવાળા ખાંભાના પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી રસોયા મહારાજ સહિત પધાર્યા છે અને 25-30 મણ રીંગણાનું શાક કરી
અને ઉપલેટાના દરેક ભક્તોને ભાવથી જમાડવાના છે. એ પ્રસંગે આ બધું દિવ્ય વાતાવરણ સર્જાઈ ગયું છે. ભગવાનના ભક્તો ભગવાનનો પ્રસાદ લે. ગામના સારાય ભક્તોએ રોટલા બનાવી અને બધાને જમાડવા માટે લઈ આવ્યા. અને શાકોત્સવમાં અડદિયા, ગુંદી, શાક, અનેક પ્રકારના બધા મિષ્ટાનો અને ભોજન કરવા માટે બધા જ ભક્તો ઉમટી પડ્યા છે કે માણસ માતું નથી. 5 થી 6, 7 હજાર માણસ શાકોત્સવનો પ્રસાદ લેશે. આ ઉપલેટા સ્વામિનારાયણ મંદિર એમનું આયોજન કરવામાં આવેલ છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કુખ્યાત શખ્સ વધુ એક વખત ઝડપાયો. પોલીસે જાહેરનામા ભંગ અંગે કરી કાર્યવાહી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર. બગવદર ગામે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા થઈ દૂર. પોરબંદરમાં નેશનલ લેવલ સી સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ. દેશભરના તરવૈયાઓની સમુદ્ર પર જીત મેળવવા કવાયત. સૌરાષ્ટ્રના મુસાફરોને નવી એસટી બસોની સુવિધા મળી. પોરબંદર અને ધોરાજીથી નવી 4 એસટી બસોનો પ્રારંભ. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.